છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું। વરસાદના વાતાવરણમાં ભજીયા ખાવાની તો બહુ જ મજા આવે। તો ભજીયાની કઢી વિના ભજીયા અધૂરા છે। આ કઢી ખમણ, ગાંઠિયા, વડાપાઉં, બીજી પણ ઘણી બધી વાનગીઓ સાથે બહુ જ મસ્ત લાગે છે। આજના એપિસોડમાં એક સરળ અને સિમ્પલ રીતે આપણે ભજીયા માટે બેસનની કઢીની ચટણી બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું। અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો। અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો। વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। બેસનની ચટણી બનાવવા માટે એટલે કે ચણાના લોટની ચટણી બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને એની અંદર આપણે થોડું એવું મીઠું નાખીશું અને ત્યાર પછી અડધા કપ જેટલું આપણે પાણી નાખી અને એકદમ સરસ એવું બેટર બનાવી લઈશું। આ બેટર એકદમ મસ્ત સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે, એમાં જરાય કણકી ના રહે એ રીતે આપણે સ્મૂથ બેટર તૈયાર કરીશું। બેટર તૈયાર થઈ ગયું છે ત્યાર પછી એક પેનની અંદર થોડું એવું એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખી દઈશું। તેલ ગરમ થાય ત્યાર પછી એમાં થોડી રાઈ નાખીશું। રાઈનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે અને રાઈ ફૂટે ને ત્યાર પછી જ આપણે બીજી વસ્તુ નાખીશું। રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દેવાની છે। રાઈ ફૂટી ગઈ છે ત્યાર પછી એની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને આ રીતે મોટા મોટા કટ કરેલા લીલા મરચાં છે તો એ લીલા મરચાં પણ એની અંદર આપણે એડ કરી દઈશું। અને ત્યાર પછી મેં આમાં સૂકા ધાણા નાખેલા છે, થોડા એવા સૂકા ધાણા, તો અડધી ચમચી જેટલા જ સૂકા ધાણા નાખ્યા છે। એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને એ નખાઈ જાય ત્યાર પછી આપણે જે બેટર તૈયાર કરેલું હતું એ બેટર એની અંદર નાખી દઈશું અને આ બેટર નાખ્યા પછી એને બહુ વખત હલાવવાનું નથી, પરંતુ બેટર નાખ્યા પછી તરત જ એની અંદર આપણે પાણી નાખી દઈશું। પાણી નાખી અને એકદમ સરસ હલાવી લઈએ, જેથી આપણું જે બેટર છે એકદમ સ્મૂથ બેટર તૈયાર થાય, ચટણી એકદમ સ્મૂથ તૈયાર થાય, એની અંદર કોઈ પણ ગઠ્ઠા ના થાય એટલા માટે। તો આ રીતે ફટાફટ હલાવતું જવાનું અને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય, એકદમ સ્મૂથ થઈ જાય ત્યાર પછીમાં થોડી એવી હળદર અને આપણે જેટલું પાણી નાખ્યું ને એના પ્રમાણમાં આપણે થોડું મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું। કારણ કે ચણાના લોટનું જે બેટર બનાવ્યું હતું એના પ્રમાણમાં આપણે મીઠું નાખેલું હતું, પછી જેટલું પાણી ઉમેર્યું એના પ્રમાણમાં જ આપણે મીઠું નાખવાનું છે। જેટલી ચટણી બનાવતા હોય એ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો। અને આ રીતે એકદમ સરસ ઉફાણો આવે ત્યાર પછી આપણે 1 મિનિટ સુધી એને પકવવાનું છે અને ઉકળવા દેવાનું છે। મિત્રો આ ચટણી ભજીયા સાથે તો બહુ જ મસ્ત લાગે છે। મિત્રો હમણાં જ મેં ખીચડીના ભજીયા એક અલગ જ રીતે બનાવ્યા છે, એની રેસીપી પણ તમે જોઈ શકશો। અને એની રેસીપી જો તમારે જોઈતી હોય ને તો મને કમેન્ટમાં યસ લખજો, હું તમને એની લિંક આપી દઈશ। તો આ રીતે ચટણી બનાવજો એક વખત, બહુ જ સરસ બને છે, એકદમ સિમ્પલ રીત છે। મિત્રો મારે તમને એક વાત કહેવાની છે કે તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે। અને મિત્રો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો લાઈક ના કરો તો ચાલશે, પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। આ રીતે ખમણ, ગાંઠિયા કે પછી ભજીયા સાથે કે વડાપાઉં સાથે આ ચટણી બહુ જ મસ્ત લાગે છે। રેસીપી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।